આવો પ્રભુ, આવો આવો. આપણે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ અને હવે જો પ્રભુ વાંચો. કરો છો નામ વાંચો. અલા પ્રભુ હું નહીં કરવાનું, પેલું મશીન બોલતો કરો છો. નામ વાંચો. શું ભગવાનનું નામ લખ્યું છે વાંચો. તુચ્છ પકા, તને ખબર નથી અમને વાંચતા નથી આવડતું? તમને વાંચતા લખતા નહીં આવડતું નહીં? એટલે તમે ખાલી પેલું જીવ લેવા જાવ, ખાલી ભાષા સમજતા આવડે છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધું, ઉર્દુ બધું. વાંચતા લખતા નહીં આવડતું? ના. મેં જ લોચો માર્યો કે આ બધો વાંક જ મારો છે, ભૂલ જ મારી છે. આપણે દર્શન કરી લઈને કાલથી પહેલા કામ એ કરો, તમે નિશાળે સ્કૂલમાં ભણવા જાઓ. 1 થી 10 ધોરણ સુધી તમે ભણશો ને, તમે લખતા વાંચતા બધું આવડી જશે. એટલે તમને પૃથ્વી લોક પર કોઈ ઉલ્લુ જ ના બનાવી કે ફર્સ્ટ તમે નામ વાંચી કહો, આ ભગવાનનું નામ લખ્યું છે, આ લખ્યું છે, તે લખ્યું, દરેક બોર્ડ તમને ખબર પડી જાય. ચલો બધી વાત અત્યારે દર્શન કરી લો. પહેલાં તમારે શું કરવાનું? કાલથી સ્કૂલ જવાનું છે. હા, કોલેજ કર્યું તો તમારી છુટ્ટી. બાકી તમે 5-10 ધોરણ ભણી લો ને, ભણતર આવે પૃથ્વી લોકો ભણવાનું આવે નિશાળમાં, સ્કૂલમાં, એ ભણી લો. તમને વાંચતા લખતા આવડી જાય. મને નહીં આવડતું, હું ભણેલો છું. ભણ્યા નહીં પછી આવડે. કાલથી તમે 10 વર્ષ લગીને સ્કૂલમાં જશો. તારી વાત યોગ્ય છે.